નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2 ના 14 દાખલા સુધી જોયું હતું. હવે 15મા દાખલાથી શરૂઆત કરીએ તો જુઓ, એમાં આપણે સંકલન કરવાનું છે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ આવડે એવું છે x upon 9 minus 4x square, રાઈટ. તો અહીંયા તમને ખબર છે કે 4x સ્ક્વેર આને આપણે આદેશ લઈ લેવાય, તો 9 minus 4x સ્ક્વેર એનો આપણે આદેશ લઈ લઈએ બરાબર t. આદેશ લેતા આદેશ ન લ્યો તો બીજી રીતે પણ થાય, એ પણ આપણે જોઈશું. 9 minus 4x સ્ક્વેર, 9 નું વિકલન 0, -4 ના -4, x સ્ક્વેર નું વિકલન 2x ઇન્ટુ dx બરાબર dt, એટલે કે -8x dx બરાબર dt, એટલે કે x dx બરાબર -1/8 ઇન્ટુ dt. ક્લિયર બધાને? ઓકે, તો I બરાબર શું મળશે આપણને? ઇન્ટિગ્રેશન ઓફ x dx તો છે જ આપણી માં, એટલે અહીંયા -1/8 dt છેદમાં 9 minus 4x સ્ક્વેરની જગ્યાએ t. તો આપણને મળશે I બરાબર -1/8 dt. આપણને ખબર છે 1/x dx નું સંકલન log x થાય, તો 1/t dt નું સંકલન log t થાય. -1/8 log mod t plus c, -1/8 log mod t એટલે કેટલા લખશો? તો કે 9 minus 4x square plus c. That's it. આ આપણો જવાબ મળી ગયો. ઓકે, જવાબ ટેલી કરી લઈએ. -1/8 log 9 minus 4x square મોડની અંદર પ્લસ c. બીજી રીતે કેવી રીતે થાય? તો આપણે એક નિયમ નંબર 1 જોયો, તો નિયમ નંબર 1 શું હતો? તો કે કોઈ પણ વિધેય આપે એની n ઘાત હોય અને જો બાજુમાં એનું વિકલન હોય તો એ આખાનું સંકલન થતું હતું fx ની n+1/n+1 c, રાઈટ. કોઈ પણ વિધેયની n ઘાત હોય, બાજુમાં એનું વિકલન હોય તો એનું સંકલન થતું હતું fx ની n+1/n+1 c. આ આપણે કાલે જોયું હતું, લાસ્ટ વિડિયો લેક્ચરમાં જોયું હતું. હવે આપણને બીજું એક સૂત્ર મળે. ઉપર જો વિકલન હોય અને નીચે વિધેય હોય, એટલે કે વિધેયની એક જ ઘાત હોય, વિધેયનો વર્ગ નહીં, વિધેયની એક જ ઘાત હોવી જોઈએ, fx 1 જ હોવું જોઈએ, ઘાત એક જ હોવી જોઈએ. તો આનું સંકલન શું થાય? ઉપર વિકલન નીચે વિધેય. મગજમાં ફિટ કરજો, ઉપર વિકલન નીચે વિધેય, તો આનો જવાબ થાય log mod fx plus c. ઓકે, log mod fx plus c. તો અહીંયા તમે જોઈશો કે આપણે આ જ દાખલો છે એને આ રીતે ગણવો હોય બીજા નંબરના નિયમથી, તો બીજી રીત કરીને લખું છું, ધ્યાન આપજો. આ ખરેખર MCQ માટે વેલિડ છે, આપણી બુકમાં નથી આપતા. હા, જ્યારે મોટા મોટા દાખલાઓ ગણશું ને ત્યારે આપણે આ રીત ડાયરેક્ટ ઉપયોગમાં લઈ લેશું. અત્યારે તો જે આપણે નાના નાના દાખલાઓ ગણીએ છીએ. તો અહીંયા આપણે બીજી રીતમાં જુઓ, અહીંયા I બરાબર x upon 9 minus 4x square dx આટલું આપેલું છે, રાઈટ. હવે તમારે જોવાનું કે ઉપર વિકલન સેટ થાય છે. અહીંયા fx બરાબર જો તમે 9 minus 4x square લ્યો તો f' કેટલું થાય? તો કે f' થાય 9 નું વિકલન તો 0, -4 ના -4, x સ્ક્વેર નું 2x એટલે કે -8x હોવા જોઈએ. -8x છે કેટલા? x. તો આપણે 1/-8 વડે ભાગી અને -8 વડે ગુણી નાખો, બાકી હતું એનું જ. તો મને કઈ રીતે ખબર પડી, આત્મસાત થયો કે -8 વડે ભાગવું ને -8 વડે ગુણવું? કારણ કે ઉપર વિકલન -8x સેટ થાય. તો જુઓ, હવે અહીંયા એવું થયું કે ઉપર વિકલન છે f' છે, નીચે વિધેય છે વિધેય, તો એનો જવાબ શું થઈ જાય? તો કે log mod fx. તો -1/8 log mod fx એટલે કેટલું? 9 minus 4x square plus c, રાઈટ. તો આ આપણને જવાબ મળી જાય સરળતાથી. જુઓ, બંને જવાબ સેમ ટુ સેમ જ છે. તો આ આપણે વિધેયમાં fx તરીકે 9 minus 4x square લીધું. અહીંયા જો એનો વર્ગ હોત ને તો પાછું લાગુ ન પડે આ નિયમ, તો આ નિયમમાં જવું પડે. અહીંયા વિધેયની એક જ ઘાત હોય છે, 9 minus 4x square ની એક જ ઘાત થાય. એક ઘાતનો મતલબ x નો વર્ગ ભલે રહ્યો, પણ 9 minus 4x square ની તો એક જ ઘાત થઈ કે નહીં, એવું વિચારવાનું. ઓકે, ચાલો. તો એના પછી આપણે નેક્સ્ટ દાખલો ગણીએ, દાખલા નંબર 16. જુઓ, દાખલા નંબર 16 ની રકમ જુઓ, e⁻²x + 3, રાઈટ. ચાલો,
એક્ઝામ્પલ નંબર 16 નિયમોને મગજમાં રાખશો ને તો નહીં વાંધો આવે, આવડી જ જશે 100%. એક્ઝામ્પલ નંબર 16 જોઈએ આપણે. એમાં આપણને એવું આપેલું છે કે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e⁻²x + 3 dx. તો આપણા બધા દાખલા આદેશની રીતે, જો આપણે પહેલેથી જ એમ કહી દે ને રકમમાં જ છે કે નીચેનું સંકલિત આદેશની રીતે મેળવો તો આદેશ લેવો જ પડે, પછી આવા શોર્ટકટ એ કંઈ ન હાલે, એમાં આદેશ જ લેવો પડે. ઓકે, તો અહીંયા આપણે લખીએ 2x + 3 બરાબર t આદેશ લેતા, રાઈટ. 2x + 3 બરાબર t આદેશ લ્યો એટલે 2 ના 2, x નું વિકલન dx, 3 નું તો કંઈ થાય નહીં, t નું વિકલન dt. એટલે કે dx બરાબર શું થાય તો કે 1/2 dt, રાઈટ. તો અહીંયા તમે આવું લખી શકો I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e⁻²x + 3 ની જગ્યાએ t ઇન્ટુ dx ની જગ્યાએ 1/2 dt. તો તમને ખબર પડી જાય 1/2 તો બહાર આવશે, અંદર શું લખશો e⁻t dt. e⁻x dx નું સંકલન e⁻x પોતે થાય, એવી રીતે e⁻t dt નું સંકલન e⁻t પોતે થાય. તો આપણને શું મળશે 1/2 e⁻t + c, રાઈટ. તો અહીંયા આપણે આવું લખી શકીએ t ની કિંમત તો પાછી મૂકવી જ પડે, e⁻t ની જગ્યાએ શું મૂકશો તો કે 2x + 3 + c. આપણો જવાબ, રાઈટ. આ દાખલો બીજી રીતે પણ થાય. કઈ રીતે થાય? એક્ઝામ્પલ નંબર 16 બીજી રીતે. તો અહીંયા આપણને સંકલન કરવાનું કીધું છે e⁻²x + 3 dx. ઓકે, તો શોર્ટકટ મેથડ છે આ, શોર્ટકટની રીતે જોઈએ તો આનું સંકલન e⁻x નું સંકલન શું થાય, e⁻x પોતે થાય કે નહીં, એમ e⁻²x + 3 નું e⁻²x + 3 થઈ જાય, પણ એને x ના સહગુણક વડે ભાગી નાખવાનું, વિકલન હોત તો ગુણી નાખવાનું અને સંકલન હોય તો ભાગી નાખવાનું. 2x + 3 નો સહગુણક, x નો સહગુણક કેટલો 2 + c. આ જવાબ આવી ગયો ડાયરેક્ટ. કેટલો સરળ જવાબ છે, જો મળી ગયું કે નહીં. તો આ શોર્ટકટ મેથડ આપણને એ પડે કે x ના સહગુણક વડે ભાગવું, પણ એક જરૂરી છે કે x નો સહગુણક હોવો જોઈએ, x વર્ગ કે x ઘનનો નહીં, x નો સહગુણક હોવો જોઈએ, એના વડે ભાગી નાખવાનો આપણે. ક્લિયર બધાયને? તો જુઓ હવે અહીંયા આપણને આગળ એવું આપ્યું છે દાખલા નંબર, આગળનો જોઈએ દાખલા નંબર 17. ધ્યાન આપજો અહીંયા. એમાં આપણને એવું આપ્યું છે કે x/e⁻x નો વર્ગ, I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x/e⁻x નો વર્ગ dx, રાઈટ. તો જુઓ x/e⁻x નો વર્ગ એટલે x વર્ગ બરાબર t આદેશ લઈ લેવાય. કેમ આ જ આદેશ લીધો? કારણ કે x સ્ક્વેરનું વિકલન શું થાય 2x dx બરાબર dt, એટલે કે x dx બરાબર 1/2 dt. ક્લિયર? x dx બરાબર 1/2 dt. તો અહીંયા લખીએ I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ 1/2 dt છેદમાં x વર્ગ e ના e, x વર્ગ બરાબર હું લખી નાખશો તો કે t. સમજ્યા વાત ને? કોના બરાબર આદેશ લીધો? x સ્ક્વેર બરાબર, x સ્ક્વેરનું વિકલન શું થાય 2x dx, t નું વિકલન શું થાય dt. તો x dx બરાબર શું મળે તો કે 1/2 dt, રાઈટ. તો 1/2 અને e⁻x વર્ગની જગ્યાએ t, તો અહીંયા 1/2 શું મળે 1/e⁻t એટલે e⁻t dt. હજુ કે નહીં? 1/2 બહાર લઈ લીધા, e⁻t ને ઉપર લખે એટલે e⁻t. e⁻t નું સંકલન શું થાય e⁻t, તો e⁻t નું સંકલન શું થાય e⁻t, પણ t ના સહગુણક વડે ભાગવાનું, t નો સહગુણક કેટલો -1. આ ખબર પડવી જોઈએ, જેને આ ખબર પડી જાય એને વાંધો ન આવે. કેમ? સંકલન વિકલન કરીએ તો e⁻t નું વિકલન e⁻t, પણ e⁻t નું સંકલન શું વિકલન શું થતું હતું -e⁻t. એવી રીતે અહીંયા t ના સહગુણક વડે ભાગી નાખશો, તમારો જવાબ શું આવશે -1/t e⁻t + c, એટલે કે -1/2 e⁻t + c.
રાઈટ. તો ટીની કિંમત મૂકવી પડશે. ટી બરાબર કેટલા લખવા પડશે? તો કે એક્સ સ્ક્વેર -1/2 e² c. આપણે જવાબ ટેલી કરી લઈએ, જવાબ આવે છે કે નહીં. નાની મોટી મિસ્ટેક થઈ હોય તો જવાબ ન આવે, નહીંતર આવી જાય. ના, ઓકે જવાબ છે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ચાલો પછી નેક્સ્ટ આપણે જોવાનું છે 18મો દાખલો. 1 થી 17 સુધીના પૂરા થયા. 18મો દાખલો જુઓ અહીંયા. એક્ઝામ્પલ નંબર 18. એમાં આપણને આપ્યું છે e⁻tan 1x. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e⁻tan 1x અપોન 1 + x² dx. આમાં આપણને જોઈને એક વસ્તુનો ખ્યાલ આવે. શું ખ્યાલ આવે? તો કે tan 1x અને 1 + x², તો tan 1x બરાબર આદેશ લેવાય. સાચું કે નહીં? કે જો તમે tan 1x બરાબર આદેશ લ્યો ને તો બાજુમાં વિકલન સેટ થઈ જાય. અને આમ લખાય કે નહીં? I બરાબર e⁻tan 1x × 1/1 + x² dx. લખાય કે નહીં? લખાય. ઓકે, હવે tan 1x બરાબર t આદેશ લ્યો તો tan 1x નું વિકલન શું થાય? 1/1 + x² dx બરાબર dt. રાઈટ. તો શું કરી શકાય? 1/1 + x² dx ની જગ્યાએ dt મૂકો અને tan 1x ની જગ્યાએ t મૂકો. સરસમાં સરસ આપણો જવાબ ઝડપથી આવી જશે. e⁻t. આવું આપી દેની બહુ જ ફાયદાકારક હોય, બાજુમાં વિકલન સેટ કર્યું હોય ને એટલે. અને 1/1 + x² dx એટલે શું થાય? dt. હવે આનું સંકલન તો બધાયને આવડે. e⁻t નું સંકલન શું થાય? તો કે e⁻t + c. ઓકે, તો t ની કિંમત મૂકી દો એટલે t ની કિંમત કેટલી મૂકશો? તો કે tan 1x + c. રાઈટ. તો આપણો જવાબ આવી ગયો e⁻tan 1x + c. જો તમે આનું વિકલન કરો ને તો તમને આ જવાબ મળી જાય. e⁻tan 1x નું વિકલન શું થાય? કે e⁻tan 1x અને tan 1x નું ગુણો એટલે 1/1 + x². સેટ થઈ ગયું. સંકલન વિકલન એકબીજાની સાથે જ જોડાયેલા હોય છે. સંકલન કરો તો વિકલન મળે, વિકલન કરો તો સંકલન મળે. આવો જવાબ આપણને મળતો હોય છે. 19મો દાખલો છે, વિધેયનું સંકલિત મેળવવાનું છે. સરસ મજાનો દાખલો છે. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ e⁻2x - 1/e⁻2x + 1. પહેલી દ્રષ્ટિએ જોતા તો એમ થાય કે બંને નીચે આપી દઈએ. ક્લિયર? આની નીચે આને આપી દે, આની નીચે આને આપી. પણ એવું નહીં કરીએ. એના કરતાં ઉપર વિકલન સેટ થાય એવો પ્રયત્ન કરીએ ને તો આપણે e⁻x વડે બધાને ભાગી નાખીએ. ઓકે, e⁻2x e⁻x + 1/e⁻x. બધાની e⁻x વડે મેં ભાગી નાખ્યા. ઉપરના અંશને ભાગી નાખ્યા, નીચેના છેદને ભાગી નાખ્યા. તો અહીંયા આપણને આવું મળશે. I બરાબર તમે જુઓ અહીંયા 2x ને x એટલે e⁻x -1/e⁻x એટલે e⁻x. રાઈટ. પછી અહીંયા જોશો e⁻2x એટલે e⁻x પ્લસ 1/e⁻x એટલે e⁻x dx. ઓકે, તો તમને ખબર પડે e⁻x નું વિકલન e⁻x થાય, e⁻x નું વિકલન -e⁻x થાય. રાઈટ. તો એનો મતલબ એમ કે આના બરાબર t આદેશ લેવાય. e⁻x પ્લસ e⁻x બરાબર t આદેશ લેતા. સાચું કે નહીં? ખબર પડે છે? આના બરાબર જ કેમ t આદેશ લીધો? કારણ કે આનું વિકલન અહીંયા થાય, આ વિકલન અહીંયા થાય, ઉપર વિકલન સેટ થઈ જાય. એટલે તમે t આદેશ લ્યો તો આનું વિકલન e⁻x, આનું વિકલન શું થાય? તો કે e⁻x e⁻x. સમજાય છે વાતને? આનું વિકલન આવડે? e⁻x નું e⁻x અને -x નું ગુણો એટલે -1 * dx બરાબર dt. તો ભાઈ ફાયદામાં જ છીએ. કયો ફાયદો છે? કે ઉપર આ સેટ થઈ જ જાય છે. તો આપણે લખીએ I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ આટલાની જગ્યાએ લખી dt 1/e⁻x + e⁻x. એની જગ્યાએ શું લખશો? t. સિમ્પલ. તો 1/t નું સંકલન શું થાય? log mod t + c. રાઈટ. તો અહીંયા તમને મળશે log mod t ની કિંમત કેટલી લખશો? e⁻x પ્લસ e⁻x + c આટલી તમે લખશો. ઓકે, તો આપણો જવાબ આપણે ટેલી કરી લઈએ. જવાબ મળે છે કે નહીં? તો યસ, જવાબ આપણને મળી જાય છે. હવે આને નાને
બીજી રીતે જોવું હોય તો કેવી રીતે જોઈ શકાય? બીજી રીતમાં અહીંયા સુધી કોપી ટુ કોપી આવે, પછી શું થાય તો પછી ઉપર વિકલન સેટ થાય છે કે નહીં જોઈ લેવાનું. તમારે ઉપરથી ગણતરી કરવાની શરૂઆત કરવાની, અહીંયા સુધી સેમ ટુ સેમ ગણતરી કરવાની. આ વિધેય ફંક્શન અને ઉપર એનું વિકલન, કોઈ વિધેય હોય છેદમાં હોય, ઉપર એનું વિકલન હોય તો વિધેય અને વિકલન એ તમને શું જવાબ મળી જાય તો કે log mod fx એટલે log mod e raised to x plus e raised to minus x plus c. ડાયરેક્ટ આપણે લખી શકીએ. જો આવી ગયો કે નહીં ડાયરેક્ટ જવાબ. તો આટલું કરી અને પછી અહીંયા લખી નાખ, કારણમાં લખી નાખવાનું કે ઇન્ટિગ્રેશન ઓફ f dash x upon fx dx gives the answer of log mod fx plus c. રાઈટ. તો આ આપણને બીજી રીતે પણ કાઉન્ટિંગ થઈ શકે છે. એક્ઝામ્પલ નંબર 17, 18 બંને પૂરા, સોરી 18, 19 પૂરા. હવે 20મો દાખલો જોઈએ. કંઈ છે નહીં એટલે થોડીક હું સ્પીડ પકડું છું, ખાલી ખોટો ટાઈમ વેસ્ટ કરીએ એના કરતાં બેટર છે 2 દાખલા વધારે થાય. ચાલો હવે જોઈશું એક્ઝામ્પલ નંબર 20. ધ્યાન આપજો. આપણને એવું આપેલું છે કે નીચેના વિધેયનું સંકલિત તો મેળવવાનું જ છે, ઉપરની રકમ તો એઝ ઇટ ઇઝ જ છે, અને સંકલન આવું કંઈક છે e raised to 2x minus e raised to minus 2x. સરસ. છેદમાં e raised to 2x plus e raised to minus 2x. હવે આટલું સરળ તો બહુ ખબર જ પડી જાય કોના બરાબર આદેશ લેવાય તો કે આના બરાબર આદેશ લેવાય, નીચેના પદ બરાબર. ઉપરના પદ બરાબર આદેશ ન લેવાય, કારણ કે નીચેનું વિધેયને fx તરીકે ગણતરી કરો ને એ -2x હોવું જોઈએ. યસ, -2x છે. આના બરાબર fx સમજાય, ઉપર વિકલન સેટ કરે log mod fx, આપણો જવાબ આપણને ખબર પડી જ જાય. ઉપર વિકલન સેટ થવું જોઈએ. એવું ન કરવું હોય તો આદેશ લઈ લેવાનો. આદેશ લેતા જો તમે આદેશ લેશો તો e raised to 2x નું વિકલન શું થાય? 2 e raised to 2x. e raised to minus 2x નું વિકલન શું થાય? -2 e raised to minus 2x dx બરાબર dt. આમાંથી બગડો કોમન નીકળે, અંદર શું વધે? e raised to 2x minus e raised to minus 2x dx બરાબર dt. એટલે કે e raised to 2x minus e raised to minus 2x dx બરાબર 1/2 dt. રાઈટ. આવડું સેટિંગ આટલું કરતા હોય. e raised to 2x minus e raised to minus 2x dx એની જગ્યાએ તમે 1/2 dt લખી શકો તો લખી નાખીએ ઇન્ટિગ્રેશન ઓફ 1/2 dt છેદમાં e raised to 2x plus e raised to minus 2x એની જગ્યાએ હું લખી શકો t. ઓકે, તો 1/2 બહાર આવે, સંકલનમાં કોણ વધ્યું? 1/t dt. 1/2 t નું સંકલન શું થાય? log mod t plus c. રાઈટ. તો તમે log mod t નું સંકલનમાં તમે જવાબ જોઈ લો. log mod t ની કિંમત કેટલી લખશો તો કે e raised to 2x plus e raised to minus 2x plus c. આપણો જવાબ બની જાય. રાઈટ. જવાબ આપણે ટેલી કરી લઈએ. યસ, જવાબ આપણને સેમ ટુ સેમ મળે છે. આની બીજી રીત વિચારવા જાઓ તો હું કાઉન્ટિંગ નથી કરાવતો, પણ તમે એવું કરી શકો કે ખબર પડી જાય કે ઉપર વિકલનમાં કેટલા 2 જોઈ છે તો 2 વડે ભાગીને 2 વડે ગુણી નાખો એટલે ઉપર વિકલન સેટ થઈ જશે. 2 વડે ભાગવું પડશે, અહીંયા 1/2 ને અહીંયા 2 કરવું પડશે. 1/2 અહીંયા 2 વડે ગુણો એટલે 2e raised to 2x minus 2e raised to minus 2x આવું સેટ થઈ જાય. એટલે ઉપર વિકલન સેટ થઈ ગયું. તો 1/2 log mod fx. 1/2 શું કામ આવશે? કારણ કે 2 વડે ભાગ્યા હતા એટલે 1/2 આવશે log mod fx. fx એટલે કોણ છે? e raised to 2x plus e raised to minus 2x. ચાલો જોઈએ એક્ઝામ્પલ નંબર 21. હવે i બરાબર ઇન્ટિગ્રેશન ઓફ, બુકમાં ધ્યાન આપો, tan square 2x minus 3 tan square 2x minus 3 dx. ચાલો મારી પાસે tan નું સંકલન કરવાનું આવે તો સૂત્ર છે, પણ tan સ્ક્વેર નું સંકલન કેવી રીતે કરવું? તો જ્યારે tan સ્ક્વેર આવે ને ત્યારે મગજમાં એક વસ્તુ ફિટ કરવાની, sec વર્ગ x minus 1 લઈ લેવાનું. કારણ કે sec વર્ગ x minus 1 તમને શું મળી જાય? tan સ્ક્વેર x મળી જાય કે નહીં? 1 plus tan સ્ક્વેર x એટલે sec વર્ગ x થાય કે નહીં? રાઈટ. તો તમે tan સ્ક્વેર x બરાબર શું લખી શકો તો કે sec વર્ગ x minus 1. ઓકે, આવું લખી શકો.
પ્રશ્ન એવો થાય કે સાહેબ અહીંયા સેક ટેન વર્ગ એક્સ નથી, ટેન સ્ક્વેર 2x માઇનસ 3 છે. આદેશની રીતે ગણવું હોય તો જરૂરી છે કે આદેશ લેવો જ પડે, તો 2x માઇનસ 3 બરાબર t આદેશ લઈ લઈએ. આપણને પ્રશ્ન એવો છે કે આદેશની રીતે જ ગણવું, તો પછી આદેશ લેવો પડે. 2x નું વિકલન dx, 3 નું તો કંઈ થાય નહીં dt, એટલે કે dx બરાબર તમે લખી શકો 1/2 dt. સંકલનમાં સેટ કરો ઇન્ટિગ્રેશન ઓફ ટેન સ્ક્વેર 2x માઇનસ 3 ની જગ્યાએ t, dx ની જગ્યાએ 1/2 dt. 1/2 ને બહાર લખો, અંદર શું વધે? ટેન સ્ક્વેર t dt. ટેન સ્ક્વેર t જોવો એટલે આપણા મગજમાં આવું આવી જ જવું જોઈએ કે ટેન સ્ક્વેર x બરાબર સેક વર્ગ x માઇનસ 1. તો અહીંયા હું લખી નાખીશ સેક વર્ગ t માઇનસ 1, સેક વર્ગ t માઇનસ 1 dt. રાઈટ. તો હવે તમે આવું કરી શકો 1/2 સેક વર્ગ t dt માઇનસ 1/2 1 dt. ક્લિયર? તો હવે આપણે સેટિંગ કરવું પડશે. શું કરી શકશું? તો એ સેક વર્ગ t છે એનું સંકલન શું થાય તો કે 10t. એ કારણ લખી નાખવાનું કે 1 પ્લસ ટેન સ્ક્વેર એક્સ બરાબર સેક વર્ગ એક્સ થાય, એટલે મેં આવું કર્યું છે. રેડી? 10t માઇનસ 1/2 1 dt નું સંકલન થાય t પ્લસ c. હવે t કાઢવો પડશે. t ની જગ્યાએ કેટલા લખવા પડશે તો કે 2x માઇનસ 3. અહીંયા હું c ડેશ નામ આપી દઉં છું. કિંમત લખું 1/10. t ની જગ્યાએ કેટલા લખશો? 2x માઇનસ 3, 2x માઇનસ 3 માઇનસ 1/2. t ની જગ્યાએ કેટલા લખશો? 2x માઇનસ 3, 2x માઇનસ 3 પ્લસ c ડેશ. મેં c ડેશ શું કામ આપ્યું નહીં તમારા મગજમાં આવી જવું જોઈએ, કારણ કે અહીંયા તમે માઇનસ 1/2 નો ભાગ એડ કરશો ને એટલે તમને શું મળે છે જુઓ, આટલું એક્સ્ટ્રા. ઓકે, જુઓ તો અહીંયા તમને આનો ભાગ તમે કેલ્ક્યુલેટ કરવા જાઓ તો અને અંદર મૂકશો તો શું મળશે? 1/2 10 2x માઇનસ 3 માઇનસ 1/2 ઇન્ટુ 2x માઇનસ માઇનસ પ્લસ 3/2 પ્લસ c ડેશ. આવું મળશે કે નહીં આપણને? સમજાય છે? માઇનસ 1/2 ઇન્ટુ 2x એટલે માઇનસ 1/2 આને આપ્યા, માઇનસ 1/2 આને આપ્યા. મેં c ડેશ શું કામ આપ્યું હતી તમને હવે ક્લિયર થઈ ગયું હશે કે 1/2 10 2x માઇનસ 3 2 કેન્સલ માઇનસ x પ્લસ 3/2 પ્લસ c ડેશ એટલે નવો અચળ. 3/2 એ અચળ, c ડેશ એ અચળ એટલે નવો અચળ જેને આપણે c નામ આપીએ તો આ આપણો જવાબ બની જાય. અને આપણે કારણમાં લખવું પડે 3/2 પ્લસ c ડેશ બરાબર c લીધેલ છે. ઓકે, બે અચળાંકોનો સરવાળો કરી અને નવો અચળાંક આપણે લીધેલ છે. તો જોઈ લઈએ આપણો જવાબ સેટ થાય છે કે નહીં. યસ, જવાબ આપણને મળી જાય. ક્લિયર? ઓકે, એમનેમ પણ આદેશ ન લીધા વગર પણ આપણે ગણતરી કરી શકીએ? હા, થઈ શકે. આદેશ ન લેવો હોય તો ન લઈએ તો પણ આપણને ગણતરીમાં ખબર પડી જાય. ક્લિયર? ચાલો પછી આપણે નેક્સ્ટ દાખલા તરફ જઈએ. દાખલા નંબર આવશે હવે 22. ઓકે, આના જેવો જ છે પણ ટેન સ્ક્વેરની જગ્યાએ સેક વર્ગ છે. કાંઈ વાંધો નહીં, એમાં તો જલસો. સેક વર્ગ આવી જાય તો બહુ સારું, બહુ જ ફાયદો. એક્ઝામ્પલ નંબર 22 જોઈએ. દાખલા નંબર 22. એમાં આપણને એવું આપ્યું છે સેક વર્ગ 7 માઇનસ 4x, સેક વર્ગ 7 માઇનસ 4x dx. રાઈટ? યસ, 7 માઇનસ 4x. ચાલો જુઓ તો આપણને આવું મળે. સેક વર્ગ x નું સંકલન તો આપણને ખબર જ છે શું થાય, પણ પહેલાં આપણે આદેશની રીત વાપરવી હોય તો 7 માઇનસ 4x બરાબર t આદેશ લેવો પડે. રાઈટ? એવું જરૂરી નહીં કે t જ આદેશ લેવો, તમે જે ચલ વિચારવા માંગતો હોય વિચારી શકો. આ તો એક આદત પડી ગઈ છે કે અહીંયા x આવતું ને ટી લેવું, નહીં ટી આવતું ને x લેવું, એટલે ચિંતા જ નહીં. 7 નું વિકલન કંઈ ન થાય. માઇનસ 4x નું વિકલન માઇનસ 4, x નું વિકલન dx, t નું વિકલન dt. સાહેબ તમે તો એવું સમજાવ્યું હતું કે x નું વિકલન 1 થાય, આમાં x નું વિકલન dx શું કામ લ્યો છો?
તો જુઓ તમે એક્સનું વિકલન 1 લેવા માંગતા હોય તો એક્સનું વિકલન 1 લઈ શકો, પણ ટીનું એક્સ પ્રત્યે વિકલન dt/dx થાય કે ન થાય? એક્સનું એક્સ પ્રત્યે વિકલન 1 થાય, ટીનું એક્સ પ્રત્યે વિકલન dt/dx ના. હવે dx આ બાજુ આવી જાય એટલે -4 × dx બરાબર dt થાય કે નહીં? એટલે એક આદત પાડી જ દીધી સંકલનના દાખલાઓ આવે એટલે એક્સની જગ્યાએ dx લખું, ટીની જગ્યાએ dt લખું. આવી આદત જ પાડી દીધી એટલે ભૂલ ન થાય. તો dx બરાબર શું થઈ જશે? તો કે -1/4 dt. આ -4 નીચે આવી જશે. ઓકે, -4 લખો કે -1/4 લખો, બધું એકનું એક થાય એટલે હવે -4 નથી લખતો. તો અહીંયા આપણને મળશે I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ sec વર્ગ 7 - 4x ની જગ્યાએ t અને dx ની જગ્યાએ -1/4 dt. રાઈટ, તો -1/4 અહીંયા બહાર આવી જશે, sec વર્ગ t dt. sec વર્ગનું સંકલન શું થાય? તો કે tan, કે sec વર્ગ t નું tan t. ઓકે, તો tan અને t ની કિંમત વળી પાછી મૂકી દેશો 7 - 4x, તો -1/4 tan 7 - 4x પ્લસ c. આદેશ વગર આનો જવાબ કેવી રીતે થાય? તો આદેશ વગર એક સરળ વાત રહે કે હું અહીંયા આવું કંઈક કરી શકું. ધ્યાન આપજો. જો એક્ઝામ્પલ નંબર 22 બીજી રીતે અહીંયા આપણને આવું આપ્યું I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ sec વર્ગ 7 - 4x dx. રાઈટ, ચાલો તો જુઓ મને ખબર છે sec વર્ગનું સંકલન શું થાય. તો 7 - 4x આપ્યું એ ગમે આપ્યું છે, હજી ઉપાધિ ન હોય, પણ હા એક્સની અહીંયા એક ઘાત રહેવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા 7 - 4x વર્ગ આપે તો પાછું અટપટું થઈ જાય. જોકે આપણો ફાયદો એ છે કે આપણને આવું નથી આપવાના, અને જો એવું કંઈક આપશે ને તો બાજુમાં એનું કંઈક વિકલન સેટ થતું હોય ને એવું આપશે. આવું બધું હોય જ છે. તો sec વર્ગ 7 - 4x, તો આના માટે થઈને પહેલાં sec વર્ગનું સંકલન શું થાય? તો કે tan થાય, tan કરી જ નાખવાનું, જે સેટ થાય લખી જ નાખવાનું. પછી એક્સના સહગુણક વડે ભાગી નાખો. એક્સનો સહગુણક કેટલો? -4, -4 વડે ભાગી નાખો પ્લસ c. આ આપણો જવાબ જોઈ લો, જવાબ આવી ગયો -1/4 tan 7 - 4x પ્લસ c. તો શું સરળ પડે છે આની અંદર? sec વર્ગનું tan 7 - 4x લખી જ નાખવાનું, એક્સના સહગુણક વડે એને ભાગી નાખવાનું. દેટ્સ ઇટ, આપણો જવાબ. કારણ શું કામ ભાગવાનું? એનો જવાબ એ છે કે અહીંયા x નથી, 7 - 4x એટલે x અને 7 - 4x માં કાંઈક તો તફાવત ખરો ને, બંનેને સરખા તો ન સમજી શકાય. તો sec વર્ગ પછી જે કંઈ પણ આપે એમાં x નો જે સહગુણક હોય એટલા વડે એને ભાગી નાખો, એ આપણો જવાબ બની જાય. ઇન કેસ તમે એનું વિકલન કરવા જાઓ, આનું વિકલન કરવા જાઓ, પ્રતિવિકલિત કહીએ જેને, સંકલન કહીએ અને પ્રતિવિકલિત કહીએ, પ્રતિસંકલિત કહીએ વિકલનને. તો આનું વિકલન શું થાય? તો કે -1/4 હતું tan 7 - 4x નું, તો કે sec વર્ગ 7 - 4x, અને આનું વિકલન કરો તો 7 - 4x નું થાય -4, c નું તો 0 થઈ જાય, -4 -1/4 કેન્સલ, જવાબ આવી ગયો sec વર્ગ 7 - 4x. ક્લિયર હતું એનું પાછું આવી ગયું. ઓકે, તો વિકલનમાં આપણે ગુણીએ છીએ સહગુણકને, હકીકતમાં આપણે વિકલનમાં સહગુણકને ગુણીએ છીએ અને સંકલનમાં સહગુણકને ભાગીએ છીએ. આટલું મગજમાં ફિટ કરવાનું એટલે નો વાંધા. ચાલો એના પછી 23મો દાખલો જોઈએ. આ જવાબ આવે છે કે નહીં જોઈ લઈએ. યસ, જવાબ મેચ થઈ જાય છે. 23મો દાખલો sin ઇન્વર્સ x. વાહ ભાઈ વાહ, આટલો સરળ દાખલો, મજા આવી જાય. sin ઇન્વર્સ x upon √1 - x² dx. રાઈટ, શું કરી શકાય આની અંદર? તો આપણને ખબર જ છે કે sin ઇન્વર્સનું વિકલન જ બાજુમાં સેટ થયું છે કે નહીં? તો કોઈ વિધેયની n ઘાત હોય બાજુમાં વિકલન, તો fx ની n+1 n+1, એટલે મને ખબર પડી કે આનો જવાબ sin ઇન્વર્સ x ની 2/2 આવશે. લ્યો, અહીંયા બેઠા બેઠા ખબર પડી ગઈ શોર્ટકટથી. પણ ઇન કેસ શોર્ટકટ ન વાપર્યું હોય અને આદેશ જ લેવો પડે એવો હોય તો આમ લખી શકો, sin ઇન્વર્સ x × 1/√1 - x² dx. રાઈટ, શું કરી શકાય? તો કે sin ઇન્વર્સ x બરાબર t આદેશ લઈ લ્યો ભાઈ. sin ઇન્વર્સ x બરાબર t આદેશ લેતા sin ઇન્વર્સ x નું વિકલન શું થાય? 1/√1 - x² થાય × dx બરાબર dt. તો આ રહ્યું 1/√1 - x² × dx. એની જગ્યાએ તમે dt લખશો, sin ઇન્વર્સ x ની જગ્યાએ t લખશો. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ sin ઇન્વર્સ x ની જગ્યાએ t, ઓકે, t 1/√1 - x² × dx ની જગ્યાએ dt, ઓકે, dt. તો આનું સંકલન હવે બધાને આવડે, t² / 2 થાય પ્લસ c.
ઓકે ટી સ્ક્વેર એટલે વિચારો કે ટી સ્ક્વેર અહીંયા ટીની કિંમત મૂકી દો શું છે સાઇન ઇન્વર્સ એક્સ તો લખશો સાઇન ઇન્વર્સ એક્સ એનો વર્ગ ભાગ્યા 2 પ્લસ સી ઘણા બે ને અહીંયા ગુણ નાખે સાઇનની -2x એવું ન થાય ઓકે સાઇન ઇન્વર્સ એક્સ નો વર્ગ ભાગ્યા 2 પ્લસ સી જો તમે આને બીજી રીતે વિચારો એક્ઝામ્પલ નંબર 23 ને તો તમે આવું લખી શકો કે સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ 1/√1 - x² dx તો આ વિધેય છે fx એની n ઘાત છે n ઘાત એટલે અહીંયા 1 ઘાત છે એટલે 1 આવશે અને બાજુમાં એનું વિકલન છે જો કોઈ વિધેય બાજુમાં એનું વિકલન હોય તો આપણે શું લખી શકીએ fx ની n+1 છેદમાં n+1 એટલે કે sin ઇન્વર્સ x ની 1+1 છેદમાં 1+1 પ્લસ c એટલે કે આપણને જવાબ મળશે sin ઇન્વર્સ x નો વર્ગ છેદમાં 2 પ્લસ c એટલે મેં તમને જોઈન તરત કીધું હતું અને તમે કહી શકો છો હવે તો કે કોઈ પણ વિધેય આપે બાજુમાં એનું વિકલન આપે તો એની 1+1 છેદમાં 1+1 લખીને 1+1 શું કામ થઈ હકીકતમાં તો n+1 થાય પણ અહીંયા વર્ગ આપ્યો હોત તો શું થાય વર્ગ આપ્યો હોત તો અહીંયા ઘન ભાગ્યા ઘન 3 થાય ઓકે અહીંયા ઘાતમાં 3 ને છેદમાં 3 થાય ક્લિયર ચાલો જવાબ આપણે જોઈ લઈએ યસ જવાબ આપણને સાચો મળી જાય છે હવે દાખલા નંબર 24 તરફ જઈએ 22-23 કમ્પ્લીટ દાખલા નંબર 24 ચાલો જુઓ દાખલા નંબર 24 માં શું મળે છે આપણને ધ્યાન આપજો રકમમાં જોઈજો શોર્ટકટ મેથડ તમારે એક્ઝામમાં ન વાપરવી ગુજરાત બોર્ડની એ તમારે એમસીક્યુ માટે જ રાખવી બરાબર ત્યાં આદેશની રીતનો ઉપયોગ કરવો જ એક્ઝામ્પલ નંબર 24 જોઈએ I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ થોડુંક લાંબુ છે લખાણ 2 cos x - 3 sin x ઓકે પછી શું આપ્યું છે નીચે 6 cos x + 4 sin x તમે જુઓ આ લોકો જો કેવા સેટલમેન્ટ કરે અહીંયા તગડો જ આપ્યો અહીંયા ચોગડો જ આપ્યો વિચારીને જાણી જોઈને આપ્યો છે ભાઈ અહીંયા હાથ નથી આપ્યો અહીંયા હાથ આપ્યો તો આપણે ધંધે લાગી જાય બરાબર એટલે એ લોકોએ ગોઠવણ જ એવી કરી હોય છે કે જેથી આપણે સરળતાથી દાખલો ગણી શકીએ 7 આપે તો ગણી શકાય થોડીક લાંબી મેથડ થાય હવે તમે જોઈશો ને તો એક તો તમને આ 6 અને 4 દેખાય એટલે એક તો દેખીતી વાત છે કે આમાંથી બગડો કોમન નીકળી જાય કેમાંથી છેદમાંથી બગડો કોમન એટલે 3 cos x + 4 sin x રાઈટ હવે તમે આના બરાબર આદેશ લઈ લો કોના બરાબર જો યાદ રાખજો ખાસ તમારે છેદ બરાબર જ આદેશ લેવો અંશ બરાબર આદેશ લેવાનો થતો હોય છે એવું નથી કે નથી થતો પણ છેદ સેટ થઈ જતો હોય ને તો ઉપર વિકલન સેટ થઈ જાય તો log mod fx આપણો જવાબ બની જાય અને આમાં એવું થાય જ છે અને તમને દેખાય છે કે 3 cos x નું -3 sin x થાય 4 sin x સોરી અહીંયા 4 ના આવે 2 આવે નહીં તમે 2 કોમન કાઢ લો 6 3 દુ 6 થાય 2 દુ 4 થાય 2 sin x શું થઈ જાય 2 cos x થઈ જાય ઓકે તો 3 cos x શું થઈ જાય -3 sin x પ્લસ 2 sin x નું શું થઈ જશે આના બરાબર આપણે આદેશ લીધો 2 sin x નું શું થઈ જશે 2 cos x dx બરાબર dt તો જુઓ જોઈએ 2 cos x -3 sin x dx તો છે જ તે I બરાબર આ બગડો જે બહાર લખી નાખો કયો બગડો આવડો ઓકે એને આપણે બહાર લખી નાખીએ બગડો બહાર 2 cos x -3 sin x dx બરાબર dt ઓકે dt 1/3 cos x + 2 sin x એના બરાબર આપણે શું ધાર્યું છે t એટલે 1/t dt ખબર પડી ગઈ 1/2 log mod t થશે પ્લસ c રાઈટ તો 1/2 log mod t એટલે કેટલા લખશો 3 cos x + 2 sin x 3 cos x + 2 sin x પ્લસ c આપણો જવાબ ઇન કેસ તમારે શોર્ટકટ વાપરવી હોય તો શોર્ટકટમાં અહીંયા પહોંચી જાઓ અહીંયા વિધેય ઉપર એનું વિકલન બગડો તો એઝ ઇટ ઇઝ અહીંયા 1/2 આવશે જ તે અને જવાબ શું છે log mod fx + c શોર્ટકટ તમારી રીતે વાપરજો યુઝ કરવી હોય તો બાકી કંઈ વાંધો નથી એક્ઝામ્પલ નંબર 25 જોઈએ એમાં આપણને એવું આપ્યું છે કે 1/cos વર્ગ x 1 - tan x હોલ સ્ક્વેર I =
1/cos વર્ગ x 1 - tan x હોલ સ્ક્વેર dx. ઓકે, આનું સંકલન આપણે કરવાનું છે, તો શું કરી શકાય જુઓ. તો પહેલાં તો 1/cos વર્ગ x છે ને એનું sec વર્ગ x કરી નાખે, રાઈટ. sec વર્ગ x dx 1 - tan x હોલ સ્ક્વેર. હવે ખબર પડી જાય કે tan x બરાબર t આદેશ લેવાય તો sec વર્ગ x થઈ જાય, અથવા તો 1 - tan x બરાબર t આદેશ લેવાય તો તમને -sec વર્ગ x મળે. માઇનસનો વાંધો નથી, પણ અહીંયા 1 - આખું તો લેવાઈ જાય. તો આપણે શું આદેશ લેશું? 1 - tan x બરાબર t. તમારા ઘરેથી કામ કરવાનું, tan x બરાબર t લઈને ગણતરી ગણવાની, તો એ તમને એ જ આન્સર મળશે. 1 - tan x બરાબર t આદેશ લેતા તો 1 નું વિકલન શું થાય? 0, માઇનસના માઇનસ. tan x નું વિકલન શું થાય? તો કે sec વર્ગ x dx બરાબર dt. મારી પાસે તો sec વર્ગ x dx છે, તો શું થઈ જશે? માઇનસ dt થઈ જાય કે નહીં? આ માઇનસ અહીંયા આવી જાય કે નહીં? ઓકે, તો તમે માઇનસ dt લખશો. I = -dt અપોન t સ્ક્વેર, સાચું કે નહીં? એટલે માઇનસ dt લખવાની જગ્યાએ -1 × dt લખો, ચાલે ને? ચાલે. ઓકે, તો -1/t સ્ક્વેર, તો આમ લખાય -t ની -2 dt. આ માઇનસને બહાર લખી નાખીએ અને t ની -2 લઈ લઈએ. t ની -2 એટલે શું થાય? -2 + 1 -2 + 1 + c, રાઈટ. તો આપણને શું મળશે? માઇનસના માઇનસ, આ માઇનસ એઝ ઇટ ઇઝ, અહીંયા t ની -1 અહીંયા -1 + c. માઇનસ માઇનસ તો પ્લસ થઈ ગયા, અને અહીંયા શું થઈ ગયું? તો કે 1/t + c, રાઈટ. તો આપણે એવું લખી શકીએ કે I બરાબર 1/t એટલે કેટલા લખશો? 1 - tan x + c. આપણો જવાબ થઈ ગયો, રાઈટ. બીજી રીતે તમારે શું કરવાનું? આદેશ શું લેવાનો? tan x બરાબર t આદેશ લઈને ઘરેથી ગણજો. આવડી જ જાય. હવે એવી રીતે તમે ગણતરી કરશો. રેડી? તો એક્ઝામ્પલ નંબર 24, 25 બંને કમ્પ્લીટ. હવે આવ્યા એક્ઝામ્પલ નંબર 26. સુપરફાસ્ટ ચાલે છે ને? લોકલ એ નથી, એક્સપ્રેસ એ નથી, આપણે સુપરફાસ્ટમાં ચાલીએ છીએ, ફૂલ સ્પીડમાં, પણ જરૂરી છે, એમાં કેવું અઘરું છે નહીં. એટલે ચાલો હવે જોઈએ દાખલા નંબર 26. મોટા મોટા દાખલાઓ આવશે ને ત્યારે એક લેક્ચરમાં 3 દાખલા માંડ થાય, બરોબર? આ નાના નાના દાખલા છે તો આપણે ફટાફટ કમ્પ્લીટ કરીએ. 26મું એક્ઝામ્પલ, I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ cos √x upon √x dx. આમાં જોઈને ખબર પડે કે આદેશ √x બરાબર આદેશ લેવાય, કારણ કે √x નું વિકલન શું થાય? તો કે 1/2 √x. તો √x તો છેદમાં આવી જ ગયા, તો આદેશ શું લેવાય? તો કે √x બરાબર t આદેશ લેતા. બહુ જ સરળ, √x બરાબર t આદેશ લેતા. √x નું વિકલન 1/2 √x * dx બરાબર dt. 1/√x dx છે એના બરાબર શું થઈ જાય? તો કે 2 dt થઈ જાય કે નહીં? જુઓ જોઈએ, બગડો અહીંયા લઈ લેવાય કે નહીં? તો આવું શું કામ કર્યું? કારણ કે 1/√x * dx આટલો ભાગ આપણી પાસે છે ઓલરેડી, એની જગ્યાએ તમે 2 dt લખી શકો છો. તો અહીંયા આપણે લખીએ I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ cos √x. √x ની જગ્યાએ શું લખશો? t. 1/√x dx ની જગ્યાએ શું લખશું? તો કે 2 × dt. બગડો બહાર આવી જાય, cos t dt. cos નું વિકલન માઇનસ સાઇન થાય, પણ cos નું સંકલન ખાલી સાઇન થાય, તો 2 × sin t + c. ઓકે, તો અહીંયા 2 ના 2 sin t બરાબર શું લખી નાખશો? તો કે √x sin √x + c. ઓકે, તો આપણો જવાબ થઈ જાય. તમારું વિકલન કરો ને તો બગડાનો બગડો, sin નું વિકલન cos √x અને √x નું ગુણો એટલે 1/2 √x, 2 કેન્સલ, cos √x ના છેદમાં √x એ સેટ થઈ જશે, રાઈટ. ચાલો એના પછી જોઈએ આપણે દાખલા નંબર 27. જુઓ 27માં દાખલામાં આપણને એવું આપ્યું છે, √sin 2x * cos 2x. I = √sin 2x * cos 2x dx. સરળ છે. આના બરાબર રૂટ વાળું હોય એના બરાબર જ આદેશ લેવાય. sin 2x બરાબર આદેશ લેવો એટલે sin 2x નું વિકલન 2 cos 2x થાય, જે બાજુમાં સેટ થઈ જાય એમ છે, રાઈટ. તો શું આદેશ લેવાય? તો કે sin 2x બરાબર t આદેશ લેતા.
ઓકે, અને તમે sin 2x બરાબર t આદેશ લ્યો, sin 2x નું વિકલન શું થાય તો કે 2 cos 2x. આમાં કોઈને વાંધો નહીં ને? sin 2x નું cos 2x, 2x નું ગુણો એટલે 2. cos 2x dx છે, બગડો વધારાનો છે, તો બગડો વધારાનો હોય તો આપણે એને કાઢી નાખશું ભાઈ. બગડાને અહીંયા લઈ લે, 1/2 dt કરી નાખીએ. બગડાને નીચે લઈ લીધો. ઓકે, તો cos 2x ની જગ્યાએ 1/2 dt મૂકશું. I બરાબર ઇન્ટિગ્રેશન ઓફ અહીંયા √t ઇન્ટુ 1/2 dt. રાઈટ? ખબર પડી? sin 2x ની જગ્યાએ t મૂક્યું, રૂટના રૂટ, ઇન્ટુના ઇન્ટુ, cos 2x dx ની જગ્યાએ 1/2 dt મૂક્યા. ઓકે, તો જુઓ 1/2 બહાર લખો, t ની 1/2 ઘાત કહેવાય ઇન્ટુ dt. જવાબ શું થાય? t ની 1/2 પ્લસ 1 1/2 પ્લસ c. તો આપણને આવું મળે 1/2 t ની 3/2 છેદમાં 3/2 પ્લસ c. રાઈટ? હવે તમે જોઈશો ને તો તમે 2 ને છેદમાં અંશમાં લઈ જાઓ તો 2 અહીંયાથી ઉડાડી દે તોય વાંધો નથી. તમને આવું મળશે 1/3. t બરાબર કેટલા લખશો? sin 2x. તો લખશો sin 2x અપોન એની ઘાત કેટલી છે sin 2x ની? 3/2 પ્લસ c. ઇન કેસ તમે એનું વિકલન કરવા જાઓ તો તમને સેમ આન્સર મળી જશે આના જેટલું. ઓકે, તો અહીંયા આપણને મળ્યું 1/3 sin 2x રેઝ ટુ 3/2 પ્લસ c. આને આ રીતે પણ ગણતરી ગણી શકાય. કેવી રીતે જુઓ? બીજી રીતે દાખલા નંબર 27. આ રીત પણ તમારે લોકોએ MCQ માટે ઉપયોગ કરવો, બાકી ન કરવો. sin 2x રેઝ ટુ 1/2 કહેવાય, cos 2x dx. આને તમે fx કહો તો વિકલન 2 cos 2x જોઈએ, એટલે 2 વડે ભાગી નાખો ને 2 વડે ગુણી નાખો. સમજ્યા? હું કામ 2 વડે ભાગ્યા, હું કામ 2 વડે ગુણ્યા? કારણ કે 2 cos 2x જે રહ્યું ને એ આનું વિકલન થાય. તો વિધેયની n ઘાત એટલે fx ની n ઘાત બાજુમાં f ડેશ x, તો જવાબ શું થાય તો કે sin 2x ની 1/2 પ્લસ 1 1/2 પ્લસ 1 પ્લસ c. બાજુમાં વિકલન સેટ થઈ ગયું. એટલે તમે આવું લખી શકો 1/2 sin 2x ની 3/2 છેદમાં 3/2 પ્લસ c. 2 કેન્સલ. 1/3 sin 2x ની 3/2 પ્લસ c. That's it. ક્લિયર? સરળ હતું. ઓકે, તો 27 દાખલા સુધી આપણે રાખીએ છીએ, બાકીનું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.